ઇલેક્શન કમિશન ઓફ ઇન્ડિયા દ્વારા 16 માર્ચ 2024ના રોજ ઇલેક્શનનું તારીખ જાહેર કરતાં જ સમગ્ર રાજ્યમાં દેશમાં મોડેલ કોડ ઓફ કન્ડક્ટ અમલમાં આવી ગયેલો હતો અને તે દિવસથી જ વડોદરા શહેર પોલીસ ઇલેક્શનલક્ષી કામગીરી હાથ ધરેલ છે અને આજ દિન સુધી પ્રિવેન્ટિવ એક્શન જુદા જુદા કલમો હેઠળ CRPC, ગુજરાત પોલીસ એક્ટ, પ્રિવેન્શન ઓફ એન્ટી સોશિયલ એક્ટિવિટીઝ એક્ટ, સેક્શન 93 ગુજરાત પ્રોહિબિશન એક્ટ અને અન્ય પ્રિવેન્ટિવ કાયદાઓ હેઠળ જો જાણીતા ગુનેગારો, બુટલેગરો, અસામાજિક તત્વો અને ચૂંટણી પ્રક્રિયા દરમિયાન વિઘ્ન ઉપસ્થિત કરી શકે તેવા તત્વો વિરુદ્ધ આપણે અસરકારક અટકાયતી પગલાં લીધેલ છે. સાથે સાથે ઇલેક્શન કમિશન ઓફ ઇન્ડિયાના માર્ગદર્શી સૂચના મુજબ જે શહેરમાં લાઇસન્સ્ડ વેપન જમા લેવાની કામગીરી હોય કે જે અબસ્કોન્ડર્સ અને જુદા જુદા ક્રિમિનલ કેસોમાં એમના વિરુદ્ધમાં ન્યાયિક પ્રક્રિયા પડતર હોય એવા સમૂહને સમન્સ વોરંટની વજવણીની કામગીરી હોય કે પ્રોહિબિશન એક્ટ અંતર્ગત શહેરમાં ચાલતા દારૂના પ્રવૃત્તિઓ હોય એના ઉપર નિયંત્રણ લાવવા માટેની કામગીરી હોય, તમામ એક્ટિવિટી આપણા સ્ટેપઅપ કરીને કામગીરી કરી રહ્યા છીએ. અને ઇલેક્શન કમિશન ઓફ ઇન્ડિયાના સૂચના મુજબ શહેરમાં 21 જેટલા ફ્લાઇંગ સ્ક્વોડ, સ્ટેટિક સર્વેલન્સ ટીમ, 1 ડઝનથી વધારે ચેકપોસ્ટો કાર્યરત છે. શહેરમાં આવતા જતા દરેક વાહનો કે બહારથી આવતા તત્વો એમના પ્રવૃત્તિ ઉપર આપણે નિગરાની રાખીને કોઈપણ પ્રકારના બ્લેક મની, બુલિયન, ડ્રગ્સ, હથિયારો કે અન્ય વાંધોજનક વસ્તુ જો ઇલેક્શન પ્રક્રિયાને નડતરરૂપ બની શકે, વિઘ્ન ઉપસ્થિત કરી શકે એવા કોઈ એલિમેન્ટને અહીંયા આવવા ના પહોંચી શકે તે માટે આપણા નિગરાની રાખી રહેલ છીએ. સાથે સાથે ઇલેક્શન કમિશન ઓફ ઇન્ડિયાના જે માર્ગદર્શી સૂચનાઓ છે તો શહેરમાં કાર્યરત તમામ પોલિંગ સ્ટેશનોને આપણે એક સર્વે કરી આમાંથી જે ગુનાખોરીના દૃષ્ટિથી અગાઉ બનેલા બનાવો, વોટિંગ પર્સન્ટેજ, જે ક્રાઇટેરિયાઓ છે આના હિસાબે આપણે ક્રિટિકલ, નોન ક્રિટિકલ ગણીને આના સુરક્ષા માટે પણ વિશેષ આયોજન કરી છે. ઇલેક્શન કમિશન ઓફ ઇન્ડિયાના જે સ્કેલ ઓફ ડિપ્લોયમેન્ટ છે તે મુજબ આજની તારીખે આપણે જે સામાન્ય પોલિંગ સ્ટેશન લોકેશનો, ક્રિટિકલ લોકેશનોમાં વિશેષ કરીને સેન્ટ્રલ આર્મ્ડ પોલીસ ફોર્સના ટુકડીઓ, સાથે સાથે સ્ટેટ રિઝર્વ પોલીસ ફોર્સના હથિયારી પોલીસ, સાથે સાથે શહેર પોલીસના આર્મ્ડ અને અનઆર્મ્ડ પોલીસના કર્મચારીઓ અને હોમગાર્ડ જીઆરડીના સભ્યોને પણ તૈનાત કરવા માટે આખું ડિપ્લોયમેન્ટ પ્લાન વર્કઆઉટ કરી દીધા છે. તે ઉપરાંત પણ શહેરમાં કોઈ પણ જગ્યાએ ચૂંટણી દરમિયાન કોઈ પણ પ્રકારની વિઘ્ન ઉપસ્થિત કરવામાં ના આવે તે માટે તમામ સંવેદનશીલ વિસ્તારોમાં આપણા હાજરી રહેશે. પ્રેઝન્સ, વિઝિબિલિટી, ડોમિનેશનથી આપણે એક શાંતિભરી વાતાવરણમાં તમામ ચૂંટણી પ્રક્રિયા સંપન્ન થાય તે માટે શહેર પોલીસ આજની તારીખે સજ્જ છે. તો આવતા 2-3 દિવસમાં જ્યાં સુધી સાયલન્સ પીરિયડ શરૂ ના થાય ત્યાં સુધી પણ આપણા હાઈએસ્ટ લેવલ ઓફ વિજિલન્સ અને આપણા સતર્કતાથી આપણે એવા કોઈ એલિમેન્ટ્સ અહીંયા એક્ટિવ ના બની શકે અને ચૂંટણી પ્રક્રિયા સારી રીતે જે ઇલેક્શન કમિશનની જરૂરિયાત છે, ફ્રી, ફેર, પાર્ટિસિપેટરી એન્ડ પીસફુલ ઇલેક્શનનું આયોજન કરવા માટે શહેર પોલીસ તમામ રીતે તૈયાર છે.